આજકાલ કોમ્પિટિશન પણ એટલું બધું વધી ગયું છે કે કોઈને જો તમારું દુઃખ બતાવશો તો એ તમારાથી પણ વધારે પોતાનું દુઃખ બતાવી દેશે। જેમણે તમને સમય ઉપર સાથ આપ્યો એ સંબંધોની કદર સમયથી પણ વધારે કરવી જોઈએ। સંબંધોના બદલી જવાથી શું રોવાનું સાહેબ? સમય તો તમારી શકલ પણ બદલી નાખે છે। જિંદગીમાં અમુક લોકો એવા હોય છે જેમની કમીઓ કોઈ પણ પૂરી નથી કરી શકતા। હવે એ જમાનો નથી રહ્યો કે જ્યારે સંબંધો નિભાવવા માટે લોકો એમની ખુશીઓ પણ કુરબાન કરી દેતા હતા। અત્યારે તો એ જમાનો છે કે લોકો પોતાની ખુશીઓ માટે સંબંધો પણ કુરબાન કરી દેતા હોય છે। જે માણસ બધાને સાથ આપે છે એ માણસ એના ખરાબ સમયમાં હંમેશા એકલો પડી જાય છે। માણસ એ લડાઈ ક્યારે નથી જીતી શકતો જેમાં દુશ્મન એના પોતાના જ હોય। ક્યારેક ક્યારેક નારાજ થઈ જવું પણ જરૂરી હોય છે, જેથી ખબર તો પડે કે આપણને મનાવવા વાળા કોઈ છે કે નહીં। કોઈએ સાચું જ કીધું છે કે માણસ નથી રોવડાવતો પણ એની યાદો રોવડાવે છે। દુનિયામાં ઘણા ઓછા લોકો એવા હોય છે જે જેવા હોય છે તેવા જ દેખાય છે। તમે પરવાહ કરવાની છોડી દો, લોકો તમને દુઃખ આપવાનું છોડી દેશે। હિસાબ બરાબર થઈ ગયો, ચાલો, અમને કોઈ ગમ નથી। અમારી પાસે તમે નહીં અને તમારી પાસે અમે નહીં। કોઈના ના મળવાથી જિંદગી ખતમ નથી થતી, પણ પામીને ખોઈ દેવાથી તકલીફ ઘણી વધારે થાય છે। પતિ પત્નીનો ઝઘડો એવો હોવો જોઈએ કે જ્યારે બંને લોકોમાં ઝઘડો થઈ જાય તો ત્રીજા માણસને ખબર પણ ના પડવી જોઈએ, નહીતર લોકો ફાયદો ઉઠાવવામાં વાર નથી કરતા। કિનારો ના મળે તો કંઈ વાંધો નહીં, પણ બીજા લોકોને ડૂબાડીને મને તરતા નથી આવડતું। જ્યારે માણસ પૂરી રીતે તૂટી જાય છે ત્યારે એ બહારથી ચૂપ રહેવાનું શરૂ કરી દે છે। જો પોતાનાથી દોસ્તી કરતા શીખી જશો તો જિંદગીમાં ક્યારેય પણ એકલા નહીં રહો। અમુક વાતો કોઈને કહેવાથી નહીં પણ પોતાના ઉપર વીતી જવાથી સમજણમાં આવે છે।